અમદાવાદના ગીતા મંદિર ખાતે બસ સ્પોટ બનતા 10 વર્ષનો સમય લાગી ગયો છે। પીપીપી મોડેલ પર શરૂ કરાયેલા આ પ્રોજેક્ટમાં કુલ 59,000 ચોરસ યાર્ડ જમીન પર 2 પ્લોટ પર દક્ષિણ અને ઉત્તર તરફ બાંધકામ કરવામાં આવી રહ્યું છે। દક્ષિણ તરફનું બસ સ્પોટ 2015માં તૈયાર થઈ ગયું, પરંતુ ઉત્તર તરફનું કામ વિવિધ વહીવટી અને તકનીકી કારણોસર વર્ષો સુધી અટક્યું। હાલ ઉત્તર તરફના 26,000 ચોરસ યાર્ડ વિસ્તારમાં 16 પ્લેટફોર્મ સાથેનું બસ સ્પોટ તૈયાર થયું છે, જ્યારે બાકીની જમીન પર કમર્શિયલ બાંધકામ થયું છે। लगभग 5-7 वर्ष बीती जवा छतां पण सामे जे नवुं बस स्टेन्ड जे बनी रह्युं छे ए आजे बन्युं नथी। परिस्थिति एटली गंभीर बनती होय छे के घणीवार अकस्मात एना कारणे पण थवाना भय रहेतो होय छे। आ बधा प्रश्नो होवा छतां बी आज दिन सुधी सामेनुं बस स्टेन्ड नियम अनुसारनुं अने जे बनवुं जोईए आजे बन्युं नथी। બંને તરફ એક સાથે બસ સ્પોટ ન બનતા સમસ્યા વધી છે। મુસાફરો માટે પણ પૂરતી સુવિધાના અભાવને કારણે હાલ બસ સ્પોટમાં અનેક મુશ્કેલીઓ છે, જેમ કે બસ પાર્કિંગની તંગી, રિવર્સ લેવામાં અડચણ થાય છે। 10 વર્ષ બાદ પણ ઉત્તર તરફનું બસ સ્પોટ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, કારણ કે બિલ્ડિંગનું બીયું હજુ ચાલી રહ્યું છે। બસનું પાસ કઢાવવા અહીંયા આવ્યો હતો, એટલે બાઇક મેં અહીંયા મૂકી, ત્યાંથી અંદરથી આવા જ દે છે અંદર, તો એવી ખબર નથી। પછી અહીંયાથી ગાડી આવી, તરત હું ભાગીને આવ્યો, પણ ફોટો પાડીને જતા રહ્યા, તો એ તો અન્યાય જ કહેવાય ને એક પ્રકારનો। ના, લખેલું ક્યાંય નથી નો પાર્કિંગ। અહીંયા કોઈ જગ્યાએ બોર્ડ લગાવ્યા નથી નો પાર્કિંગ ઝોનના, છતાં પણ અંદર આવીને આવી રીતે વ્હીકલો ઉપાડી જાય છે, પબ્લિકને હેરાન કરે છે, પબ્લિકને પરેશાન કરે છે। તો આ ત્રાસમાંથી છોડાવવાનું, એરપોર્ટ તો દૂર રહ્યું, અહીંયા સામાન્ય બસ સ્ટેશન જેવી બી સુવિધાઓ નથી મળતી। તમે અંદર જઈને જુઓ કેટલી ગંદકી છે, બરાબર। આજે આટલી બધી પબ્લિક આવે છે તો એનું શૌચાલય કેટલું ચોખ્ખું આવવું જોઈએ, કેટલી ગંદકી છે અહીંયા જુઓ, કેટલી ગંદકી છે, પાણી ભરાઈ જાય છે। તો આવી કોઈ સુવિધાઓ અહીંયા મળતી નથી, ખાલી ચોપડા ઉપર કરવાથી કશું ના થાય, અને આવી રીતે જે પબ્લિકને હેરાન કરે છે એ તો થવું જ ના જોઈએ। તમે જોશો તો ગંદકી બધે બાજુ ગંદકી હશે, અને રાતે તમે અહીંયા આવશો તો આ પૂરું એરપોર્ટ જે કે બસ સ્ટેશન કહેવાય, બસ સ્ટેશન આ હોટેલ જે કહેવાય ને બજારી, એવી રીતે થઈ જાય છે। અને બીજી વસ્તુ એવી અહીંયા છે કે અહીંયા એરપોર્ટમાં સરકારી જે કર્મચારી હોય, જે પોલીસવાળા હોય, એ સિક્યોરિટી ગાર્ડ હોય છે। અહીંયા તો બાઉન્સરને મૂકી દેવામાં આવ્યા છે। ખબર નહીં સરકાર બાઉન્સરને મૂકીને શું કહેવા માંગે છે। બાઉન્સર બિલકુલ બી કંઈ કામ કરતા નથી। જે કોઈ પ્રવાસીઓ આવે છે એના સાથે ગેરવર્તન કરવામાં આવે છે। અને બીજી વસ્તુ, ચેકિંગના બહાને ખાલી બાઉન્સરોને ખાલી ઊભા રાખવામાં આવે છે, કોઈ જાતનું ચેકિંગ થતું નથી। ગીતા મંદિર ખાતે એસટી નિગમના 2 સ્ટેશન બનવાના છે, એટલે એક સ્ટેશન છે કે જે દક્ષિણ તરફ આવેલું છે ગીતા મંદિર બસ સ્પોટ, એ 2015માં તૈયાર થઈ ગયો, અને આ ઉત્તર તરફ છે તે અત્યારે બની રહ્યું છે। જો કે ઉત્તર તરફનું આ બસ સ્પોટ છે તેને બનતા 10 વર્ષનો સમય છે તે લાગી ગયો છે। આ જે જગ્યા છે તેના પર 16 પ્લેટફોર્મની આખું બસ સ્ટેશન છે તે તૈયાર કરવામાં આવ્યું છે, અને દાવો છે કે બસ સ્પોટ જેવી સુવિધા છે તે આપવામાં આવશે। પરંતુ હવે 10 વર્ષ વીત્યા બાદ આ જે બસ સ્પોટ છે તે તૈયાર થઈ રહ્યું છે, અને હવે બીયુ પરમિશન માટેની રાહ જોવાઈ રહી છે। જો બીયુ પરમિશન આવતાની સાથે જ આ બસ સ્પોટને ખુલ્લું મૂકી દેવાશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટની દુર્ઘટના અને હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યભરમાં ફાયર સેફટીની સક્રિયતા જોવા મળી હતી, જેના ભાગરૂપે ભાવનગરમાં 1568 બિલ્ડિંગોને ફાયર એનઓસીની આવશ્યકતા હોવાનું બહાર આવ્યું હતું। જો કે હજુ પણ લગભગ 100 જેટલી બિલ્ડિંગો એનઓસી વગરની છે। ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના બાકી રહેલા બિલ્ડિંગો ખૂબ જૂના હોવાથી તેમાં ફાયર સેફટી ઇન્સ્ટોલ કરવી મુશ્કેલ છે। શહેરમાં હોસ્પિટલ, રહેણાંક બિલ્ડિંગ, મેરેજ હોલ અને શૈક્ષણિક તથા કમર્શિયલ બિલ્ડિંગો સહિતને ફાયર ઇન્સ્ટોલેશન કરી એનઓસી લેવી ફરજિયાત છે। એનઓસી નહીં મેળવનારને નોટિસ આપવામાં આવી છે। અત્યાર સુધીમાં 332 બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે। તો બીજી તરફ મહાનગરપાલિકાના જ અનેક જર્જરિત શોપિંગ સેન્ટર અને શાક માર્કેટ પર કોઈ કાર્યવાહી ન થતાં તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવા સવાલ ઊભા થયા છે। ફાયર ટીમ દ્વારા, વિંગ દ્વારા અત્યારે ઇન્સ્પેક્શન ચાલુ છે, દરેક વોર્ડમાં ઇન્સ્પેક્શન ચાલુ છે। એમાં 1568 બિલ્ડિંગોને ઇન્સ્પેક્શન થઈ ગયું છે, જે લેવાપાત્ર એનઓસી છે, બરોબર। એમાંથી 332 બિલ્ડિંગોને અમે નોટિસ આપેલી છે અને કાર્યવાહી ચાલુ છે। અત્યારે ઇન્સ્પેક્શન ચાલુ છે, ઇન્સ્પેક્શન પતી જાય પછી તમામને નોટિસ આપશે, અને લાસ્ટ નોટિસ દઈને પછી એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ જેવા મોટો હોનારત અકસ્માત થાય એવો અકસ્માત કદાચ ભાવનગરમાં થઈ શકે। અનેક બિલ્ડિંગ એવા છે જેની ફાયરની એનઓસી એની આગળ છે નહીં, છતાં હું એવું માનું, મને એવું લાગે છે કંઈક ને કંઈક આના ભાવ નક્કી થયેલા છે। નોટિસ આપો એટલે એનું જે કંઈક ખીચું ભરવાનું હોય, ખીચું ભરાઈ જાય એટલે આગળની કાર્યવાહી અટકી જાય। મને એવું સ્પષ્ટપણે
એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલ એડિટોરિયલ પરીક્ષાનું પરિણામ હજી જાહેર થયું નથી. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ઉત્તરવાહિની તપાસમાં વિલંબ પછી હવે ટેબ્યુલેશનની કામગીરીમાં અટવાઈ ગયું છે. ફેકલ્ટી અને પરીક્ષા વિભાગ વચ્ચે સંકલનના અભાવને કારણે આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પરિણામ જાહેર નહીં થાય તો હેડ ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. એમએસ યુનિવર્સિટી એક વિશ્વવિખ્યાત યુનિવર્સિટી કહેવાતી હતી, પણ હવે જે પ્રકારે તંત્ર ચાલી રહ્યું છે તે પ્રકારે કહી શકતા નથી કે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે, કારણ કે તેનો રિઝલ્ટ માત્ર વિદ્યાર્થીઓને એઝ અ યુનિવર્સિટીથી આશા એ હોય છે કે ટાઈમ ટુ ટાઈમ રિઝલ્ટ મળી જાય છે. 45 દિવસની સમય મર્યાદા હોય છે, એના કરતાં ડબલ થઈ જાય છે. 90 દિવસ, 100 દિવસ, 150 દિવસ એવા દિવસોથી રિઝલ્ટ આવતું નથી. એટીકેટીની પરીક્ષા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સપ્ટેમ્બર મહિના 2025માં લેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. યુનિવર્સિટીના નિયમ મુજબ પ્રમાણે ફક્ત 45 દિવસની અંદર એક્સટર્નલ પરીક્ષા હોય કે એટીકેટીની પરીક્ષા હોય, કોઈ પણ પરીક્ષા હોય, તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવતું હોય છે. પરંતુ ફેકલ્ટી તથા યુનિવર્સિટીના સત્તાધીશોની વચ્ચે જે ખેંચતાણ ચાલી રહી છે, તે ખેંચતાણના લીધે અહીં ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. ફેકલ્ટી અને એક્ઝામ સેક્શન વચ્ચે કોઈ સંકલનનો અભાવ નથી. બધું વ્યવસ્થિત પ્રમાણે જે સ્ટેપ પ્રમાણે થવું જોઈએ એ થાય છે, અને વિદ્યાર્થીઓને જે રિઝલ્ટ મળવા જોઈએ એ યોગ્ય ટાઈમે મળે એવા પ્રયત્નો અમે બધા જ યુનિવર્સિટી પણ કરે છે અને ફેકલ્ટી પણ કરે છે. મહેસાણા શહેરને સ્વચ્છ અને ડસ્ટ ફ્રી રાખવાની કામગીરી ચર્ચામાં આવી. શહેરના રસ્તાઓ ડસ્ટ ફ્રી રાખવા માટે મહાનગરપાલિકાએ ઇટલીની ટેકનોલોજી આધારિત સ્વીપર મશીન પાછળ 5 વર્ષમાં 10.20 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લેતા વિવાદ સર્જાયો. આ મશીન રાત્રે 7 કલાકમાં 40 થી 45 કિલોમીટર રસ્તાની સફાઈ કરશે, જેના માટે દર મહિને 17 લાખનું ભાડું ચૂકવાશે. જોકે આ મોટા ખર્ચ સામે હવે સ્વદેશી અને ઓછા ખર્ચાળ વિકલ્પો ચર્ચામાં છે. મહેસાણાના જીઆઈડીસીમાં જ બનેલા બુમર રોડ સ્વીપર મશીનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, જે માત્ર ₹3 લાખમાં કાયમી ધોરણે ખરીદી કરી શકાય છે. આ સસ્તા સ્વદેશી વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં વિદેશી ટેકનોલોજી પાછળ આટલો મોટો ખર્ચ કરવા બદલ મનપાના વહીવટ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. મહેસાણાના રસ્તાઓ ઉપર આપણી પહેલ હતી કે ધૂળમુક્ત રસ્તાઓ બનાવીએ, તે માટે અમે નાઇટ રોડ સ્વીપર મશીન લાવ્યા છીએ. નાઇટ રોડ સ્વીપર મશીન જે લાવ્યા છે, જે ઇટાલિયન ટેકનોલોજી બેઝ છે, જે રાત્રે 41 કિલોમીટર સુધીની સફાઈ કરશે અને રોડ આપણા ત્યાં એના કારણે ક્લીન થશે. એના સિવાય બી આપણે લોકલ બ્રાઉઝર મશીન પણ લીધા છે, એનાથી બી આપણે કામ કરી રહ્યા છીએ. મંથલી એનું 16-17 લાખ રૂપિયા જેટલું બિલ થાય છે, પણ જેના કારણે આપણે જે માણસોથી કામ કરાવતા હતા એ 21 લાખ રૂપિયા જેટલું બિલ થતું હતું. એની અવેજમાં આપણે આ મશીન કામ કરશે. સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો